ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 21 વિશે ટૂંકમાં આપણે સમજીએ. આગળના શ્લોકમાં ભગવાને પુરુષને સુખ દુઃખ ભોગવવામાં કારણ બતાવ્યો. આ અંગે પ્રશ્ન થાય છે કે કયો પુરુષ સુખ દુઃખનો ભોગતા બને છે? એનો જવાબ હવે ભગવાન આગળના શ્લોકોમાં આપે છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ. શ્રી ભગવાન ઉવાચ પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણં ગુણસંગોસ્ય સદસદ્ધ્યો નિજન્મસુ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને ભોગવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરસી યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે. અહીં પ્રકૃતિ કોને કહેવાય? તો એ પ્રકૃતિનો અર્થ ભગવાને અધ્યાય 7 શ્લોક 14 આપેલું છે કે કઈ ભગવાનની ત્રિગુણમય માયા છે. ભગવાન કહે છે, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતાંતરંતિ તે. એટલે કે આ અલૌકિક ઘણી અદ્ભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠણ છે, પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે, એટલે કે આ સંસાર સાગરને તરી જાય છે. ભગવાન કહે છે કે સત્વગુણના સંગને લીધે દેવયોનિમાં જન્મ ધારણ થાય છે, રજોગુણના સંગને લીધે મનુષ્ય યોનિમાં અને તમોગુણના સંગને લીધે પશુ પક્ષી આદિ નીચ યોનિમાં જન્મ થાય છે. શ્રી રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે આ જે પુરુષ છે, પુરુષ પ્રકૃતિ સ્થિત છે જ નહીં. જ્યારે તે પ્રકૃતિ એટલે કે શરીરની સાથે એકાત્મ ભાવ થાય છે અને શરીરને આપણે હું મારું માની લઈએ છીએ, ત્યારે પ્રકૃતિમાં સ્થિત કહેવાય છે. એવો પ્રકૃતિસ્થ પુરુષ જ અનુકૂળ પરિસ્થિતિ આવતા સુખી થાય અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવતા દુઃખી થાય છે. આને જ પુરુષનું પ્રકૃતિજન્ય ગુણોનો ભોગતા બનવું કહે છે. મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે એક ગાડીની દુર્ઘટના થઈ હોય તો એમાં મોટર ગાડી અને ચાલક ડ્રાઈવર બંનેનો હાથ હોય છે. ક્રિયા થવામાં તો ફક્ત મોટરની જ પ્રધાનતા દેખાય છે, એને જ દેખાય છે કે ગાડી અથડાઈ ગઈ, પરંતુ જે દુર્ઘટના છે તેનો દંડ મોટરની સાથે એનો સંબંધ જોડવાવાળા ચાલક ડ્રાઈવરને પણ ભોગવવું પડે છે. એવી જ રીતે સાંસારિક કાર્યો કરવામાં પ્રકૃતિ અને પુરુષ બંનેનો હાથ છે. ક્રિયાઓ થવામાં તો ખાલી શરીર જ સંબંધ જોડે છે, પરંતુ ભોગ જે શરીરનો કર્તા છે એને પણ ભોગવવું પડે છે. આમ શરીર સાથે એકાત્મ ભાવ રહેવાને લીધે જ આપણને બધી ક્રિયાઓમાં હું કરું છું, મારું છે એ બધું આપણને થાય છે. એટલા માટે જ આપણને બધા કર્મો ભોગવવા પડે છે અને આગલા જન્મની કર્મ યોની એ પ્રમાણે નક્કી થઈ જાય છે. કારણ ગુણસંગોસ્ય સદસદ્ધ્યો નિજન્મસુ. જે યોનિઓમાં સુખનું પ્રાધાન હોય છે, સુખ બહુ હોય છે, તેમને સત યોનિ કહે છે. જે યોનિમાં દુઃખનું પ્રાધાન્ય હોય છે, વધારે હોય છે, તેમને અસત યોનિ કહે છે. પુરુષનું સત અસત યોનિઓમાં જન્મ લેવાનું કારણ ગુણોનો સંગ જ છે. સત્વ રજ ને તમ આ 3 ગુણો છે જે પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે. ભગવાન કહે છે કે જ્યારે મનુષ્ય આ ગુણો સાથે પોતાનો સંબંધ માની લે છે ને, ત્યારે તેનું ઊંચ નીચ યોનિઓમાં જન્મ લેવાનું કારણ બની જાય છે. ભગવાન કહે છે કે ગુણોનો સંગ, આસક્તિ અને પ્રીતિ એ જ મનુષ્યને ઊંચ નીચ યોનિમાં જન્મ લેવાનું કારણ બને છે. જો તે પ્રકૃતિસ્થ ન બને, પ્રકૃતિ એટલે કે શરીરમાં અહંતા મમતા ન કરે, પોતાના સ્વરૂપમાં સ્થિત રહે, તો આ પુરુષ સુખ દુઃખનો ભોગતા કદી બનતો નથી. સુખ દુઃખમાં સમાન થઈ જાય છે, સ્વસ્થ થઈ જાય છે. આથી તે પ્રકૃતિમાં પણ સ્થિત થઈ શકે છે.
મહારાજ કહે છે કે જ્યાં પ્રકૃતિ અને પુરુષ આ બંનેનો ભેદ જણાય છે, જુદા જુદા જણાય છે, ત્યાં જ પ્રકૃતિ સાથે એકતા કરવાનું, સંબંધ જોડવાનું અજ્ઞાન છે. આ અજ્ઞાનથી જ પુરુષ પોતે પ્રકૃતિની સાથે એકાત્મ ભાવ કરી લે છે. તાદાત્મ્ય કરી લેવાથી જ આ પુરુષને એમ લાગે છે કે આ શરીરમાં જ હું છું, પરંતુ ખરેખર આત્મા તો અમર છે. આ શરીર એટલે કે એક ખોડિયું છે. જેમ આપણે કપડાં ફાટી જાય અને નવા બદલી નાખીએ છીએ અને કાઢી નાખીએ છીએ, એવી જ રીતે આ શરીર છે. આ જ ભગવાન આપણને જણાવે છે કે શરીર સાથે અહંતા મમતા ન કરો. અને આ બધા જ 3 ગુણો છે એ તમને આવતા જન્મની ગતિ માટે કારણરૂપ થઈ જાય છે. જો સુખ આવે છે તોય આપણે એના એ જ હોય છે, દુઃખ આવે તોય આપણે એવા ને એવા જ હોઈએ છીએ. એનું કારણ એ જ છે કે સુખની આસક્તિ અને દુઃખનો ભય. એટલા માટે આપણને એમ લાગે છે કે હું અલગ છું અને સુખ દુઃખ અલગ છે. વાસ્તવમાં સ્વયં સુખી દુઃખી થતો નથી, ઉપરથી શરીર સાથે મળીને પોતાને સુખી અને દુઃખી માની લે છે. એટલે કે સુખ દુઃખ માત્ર અવિવેકપૂર્વકની માન્યતા ઉપર જ ટકેલા છે. આમ સ્વામી રામ સુખદાસજી મહારાજ કહે છે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હરિઓમ તત્સત, જય ગુરુદેવ દત્ત, જય સ્વામિનારાયણ, જય માતાજી. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર સિદ્ધેશ્વર મહાદેવની જય, આજ્ઞાનંદની જય. સર્વનું કલ્યાણ થાવું, સર્વનું કલ્યાણ થાવું, સર્વનું કલ્યાણ થાવું. આજના આપના ગીતાના પાઠને શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરીએ. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.